હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે વજન ઘટાડવા માટે સાથે સાથે તમારા શરીરની અંદર તમને ડાયાબિટીસ છે તો તમારા શરીરમાં આ એક ઉપાય એવો છે કે તમારું વજન પણ ઘટાડે છે, તમારું પાચન તંત્ર મજબૂત કરે છે અને સાથે તમારા શરીરમાં જે તમને ડાયાબિટીસ છે તો લોહીમાં ભળેલું શુગર છે ને ચૂસી લે છે એટલે ડાયાબિટીસ તમારું કંટ્રોલમાં. આ ઉપાય એવા લોકો માટે છે કે જે લોકોને વજન પણ ઘટાડવું છે, જે લોકોને ડાયાબિટીસ પણ છે, જે લોકોને થાઇરોઇડ પણ છે, જે લોકોને કોલેસ્ટ્રોલ પણ છે. તો સરસ મજાનો ઉપાય તમારા માટે. સૌથી પહેલાં અહીંયા તમારે તાંબાનો લોટો લેવાનો છે. રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગ કરવાનો છે. તાંબાનો લોટો આખો પાણીનો ભરી લેવાનો છે. એની અંદર 1 ચમચી તમારે સૂકા ધાણા, આપણે ધાણા જીરું યુઝ કરીએ છીએ એ સૂકા ધાણા, 1 ચમચી મેથી દાણા, 1 ચમચી અજમો, અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી, આ 5 વસ્તુ લેવાની છે. એ લોટાની અંદર તમારે ઉમેરી દેવાની છે અને આખી રાત આ બધી જ વસ્તુ કેવી છે કે બધી જ વસ્તુ તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત કરે છે, તમારા શરીરના બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે, લોહીમાં રહેલા શુગરને ચૂસી લેવાનું કામ કરે છે, તમારા સ્નાયુ મજબૂત કરે છે, તમને પિંડીના દર્દ હોય તો એમાં પણ રાહત આપે છે અને પાચન તંત્ર તમારું મજબૂત કરે છે. તો હવે આખી રાત સુધી તમારે આ પાણીને એમ જ પલળવા દેવાનું છે. સવારે એ પાણીને એક નાનું એવું વાસણ લેવાનું, જાડા તળિયાવાળું, એમાં એ પાણી બધી જ વસ્તુના પોષક તત્વો પાણીમાં સાઈડ થયા છે તો પલાળેલી જે વસ્તુ છે એ અને પાણી આપણે એ વાસણમાં લેવાનું. 10 મિનિટ સુધી સાવ ધીમે ધીમે ઉકળવા દેવાનું છે. 10 મિનિટ પછી તમારે ગાળી અને પી લેવાનું છે અને જે ઉપર જે બધી વસ્તુ છે તમારે ખાવી હોય તો ધીમે ધીમે જાવીને ખાઓ, ન ખાવી હોય તો તમે ફેંકી શકો છો અથવા તો એ બધી જ વસ્તુને તમે શું કરશો, સૂકવી દો અને પછી બીજે દિવસે જ્યારે પાણી બનાવવાનું હોય ત્યારે ફરી એનો ઉપયોગ કરો. એ રીતે 3 દિવસ સુધી તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો, જેના કારણે વસ્તુ પણ ઓછી વપરાશે. અને નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે આ ઉકાળો પીવાનો છે અને 1 કલાક પછી તમે ચા, કોફી, નાસ્તો કરી શકો છો. આખા દિવસ દરમિયાન તમારું પાચન તંત્ર સારું રહેશે, ખાધેલા ખોરાકનું પાચન થશે, તમારા ખોરાકની ચરબી છે તે બનતી અટકી જશે, નવી ચરબી છે તે બનતી અટકે છે, જૂની ચરબીનો નિકાલ થાય છે. સાથે સાથે તમારા પાચન તંત્ર મજબૂત થવાથી તમે જે પણ ખોરાક ખાવ છો એનું લોહીમાં કન્વર્ટ સારી રીતે થશે, એના મિનરલ્સ, વિટામિન્સ બને છે, વજન ઘટતું બંધ થઈ જાય, વજન વધતું અટકી જાય છે, વજન ઘટવા લાગે છે અને સાથે સાથે તમને જે સાંધાના પિંડીના દર્દ હોય, કોઈને બેક પેઇન થાય છે, કોઈને કમરના દર્દ છે, એ દર્દમાંથી તમે છુટકારો મેળવી શકો છો. 1 મહિના સુધી તમે કન્ટિન્યુ કરો, પોઝિટિવ ઘણા બધા ફેરફારો થાય છે. અને બીજું કે તમારે ખરેખર તમને બ્લડ પ્રેશર છે, તમને થાઇરોઇડ છે, તમને ડાયાબિટીસ છે, તમારું મોટાપું છે, તો આ બધા જ રોગ દૂર કરવા માટે તમારે પોઈન્ટ રોજ ડેઈલી પ્રેસ કરવાનો છે. સવારે અને સાંજે 50-50 વખત. આપણો જે અંગૂઠો હોય, આ જે શુક્ર પર્વત છે તો આ અંગૂઠો હોય એનું જે મૂળ હોય એની બરોબર મૂળ હોય બધા લોકોનું એની બરોબર સીધે બંને સાઈડ આપણે સેમ આવી રીતે તમે પ્રેસ કરો, એકદમ હળવા હાથે. આપણા બહુ વધારે ભી નહીં દેવાની, ધીમે 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 તમે માત્ર અહીંયા 50 વખત નવરા બેઠા હોય ને તો પ્રેસ કરવાનું રાખો. એવી રીતે બંને હાથના આ પોઈન્ટ પ્રેસ કરો, તમને રિફ્રેશ થશે, થાક ઉતરી જશે, બ્લડ શુગર ધીરે ધીરે કંટ્રોલમાં રહેવા લાગશે, થાઇરોઇડ ધીરે ધીરે કંટ્રોલમાં રહેવા લાગશે અને થાક દૂર થશે અને સાથે સાથે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. તો નિયમિત રીતે આ એક બેઠા બેઠા આ જે પોઈન્ટ છે એ પ્રેસ કરવાની ટેવ પાડવાની છે. બીજું, રોજ એટલે રોજ દિવસમાં મોટેથી 10 તાળી પાડવાની છે. આ તાળી પાડવાથી તમારું જે હાથ છે એના પોઈન્ટ છે એ બધા પ્રેસ થવા લાગે છે, જેના કારણે તમારા શરીરની અંદર જે બધા શરીરમાં જ્યાં પણ દુખાવા છે એ દુખાવા ઓટોમેટિકલી દૂર થાય છે. અને બીજું, તમારા પાસે પેન હોય, આપણા બધાની પાસે પેન છે બરાબર. હું અહીંયા પેન લેવા માટે ઊભી થઈ છું. તો આવી પેન હોય ને તો પેનની આવી રીતે બેઠા બેઠા તમારે આ એક એક્સરસાઇઝ કરવાની છે. 5 મિનિટ સુધી તમે આ કરશો ને એટલે તમને પહેલાં બધી જગ્યાએ હાથમાં પેઇન થશે, જ્યાં જ્યાં તમારા શરીરમાં જે તકલીફ હશે એ પોઈન્ટ ઉપર તમને પેઇન થશે. 3 દિવસ સુધી ભલે પેઇન થાય પણ 3 દિવસ સુધી એટલે કે દર્દ થશે. 3 દિવસ સુધી તમારે આ ઉપાય કરવાનો છે. 3 દિવસ પછી તમે ગમે તેટલું જોરથી આમ ગમે તેવી પેન લો અથવા વેલણ લો, એની મદદથી તમને ખરેખર બધા દર્દ છે દૂર થઈ જાય છે. આપણા હથેળીના બધા જ પોઈન્ટ પ્રેસ થવાથી 80% રોગો આપણા
દૂર થાય છે. તો આપણે રોટલી વણીએ છીએ તો તમે જોજો જે લોકો રસોઈ વધારે બનાવે છે એમને બહુ ઓછા દર્દ થાય, માથાનો દુખાવો, માઇગ્રેન, પિન્નર, એ સ્ત્રીઓ છે ને જે લોકો બહુ મહેનત કરે છે એ નિરોગી રહે છે, કારણ કે એ રોટલી બનાવે ને ત્યારે આમ એમના હાથની અંદર એમને હથેળી મદદથી જ વેલણને મૂવ કરવાનું હોય છે. મૂવમેન્ટ બધી એના હિસાબે ફ્રેશ થાય છે. તો એના હિસાબે ઘણું બધું રહે છે, મન સ્થિર રહે છે. અને બીજું, તમને માથાનો દુખાવો થાય ત્યારે તમારે અહીંયા મિડલની અંદર થોડી વાર માટે પ્રેસ કરવાનો અને બરોબર પાછળનો મૂળ આપણે અહીંયા જે કરોડરજ્જુથી ઉપરનો ભાગ હોય ને ત્યાં થોડી વાર તમે પ્રેસ કરો હળવા હાથે. બસ તમારું માથું એકદમ ફટાફટ ઉતરી જશે. તો આવા પોઈન્ટ પ્રેસ કરવાથી તમારો માઇગ્રેનની તકલીફ, માથાની તકલીફ, પાચન તંત્રની તકલીફ, મોટાપાની તકલીફ, વજન વધવાની તકલીફ, ડાયાબિટીસ, થાઇરોઇડ બધું કંટ્રોલમાં રાખી શકો છો. તો આશા રાખું છું તમને ઉપાય પણ ગમ્યો હશે ને થોડું બેઠા બેઠા જે તમારે પોઈન્ટ પ્રેસ કરવાના છે એમ એ પણ તમને ગમ્યો હશે માહિતી. તો મિત્રો ખરેખર આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશા રાખું છું આપ સૌને આજની માહિતી પસંદ આવી હશે.